એ ગાઈઝ સવારની વાત છે. આજે તો 10:30 વાગે ઉઠ્યો હતો. ઉઠીને ફ્રેશ થઈને કમ્પ્લીટ સારી રીતે બેઠો હતો. એટલે વિચારતો કઈ દિવસથી વિડીયો નહોતો બનેલો, આજે પાછો બનાવવાનું ચાલુ કર્યું. આજે તો સવારમાં જોતા તો પિયાનો લઈને આવી ગઈ અને તો અને બેસી ગયા વગાડવા માટે. જોવે તમને કઈ રીતે વગાડે છે તમને. અને મારી હાથમાં મેં જોઈતી કે તો એની તો કન્ડિશન જ ખરાબ થઈ ગઈ હતી. નીચે જોયું તો પાવર બી નીકળી ગયો હતો. પછી હું આવી ગયો, મારો ફેસ જોવા માટે આવી ગયો. તે જોયું સારી રીતે મેં જોયું. પછી આવી ગયો બહાર જવા માટે. આવીને જોયું તો વરસાદ ચાલુ હતો રાત્રે. તો અત્યારે તો બંધ થઈ ગયું છે. પછી આવી ગયો અંદર આવીને મસ્ત મજાનો પંખો ચાલુ કરીને શાંતિથી બેઠો હતો. એને વિચારતો હતો કે કઈ દિવસથી વિડીયો નહોતો બને, એટલે આજે પાછું વિડીયો બનાવીને એડિટ કરું. પછી જોયું તો ખબર જ ના પડે 11 વાગે કે કરતે. પછી હું આવી ગયો મને ટ્રાયપોડ્સ લઈને. કઈ દિવસથી એને ખોલી નહોતું એટલે જોયું તો ધૂળ જામી ગઈ એટલે સાફ કર્યું. આ તૂટી ગયું હતું પણ કઈ તૂટી ગયું ખબર ના પડી હતી. પછી એને ફોલ્ડ કરીને જોયું અને ખોલ્યું. કમ્પ્લીટ સારી રીતે થાય કે નહીં. ટ્રાયપોડ્સ રીતે અંદર મોબાઈલ સેટ કરીને પાછું અંદર મૂકવા માટે કમ્પ્લીટ સારી રીતે સાફ કરીને પાછું ફોલ્ડ કરીને એની બોક્સ હતું એને બોક્સમાં મૂકવા માટે મૂકી નાખ્યું. બોક્સમાં મૂકીને તરત એને જગ્યા પર મૂકી નાખ્યું. પછી આવી ગયો પાછું બહાર આવીને વિચારતો હતો શું કર્યું.